શ્રી મહાપ્રભુજી દ્વારા જે અદેય પદાર્થનું દાન આપ જીવોને આપ કરી રહ્યા છે એમાં કોઈ ન્યૂનતા નથી. કારણ કે ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આપ પ્રત્યક્ષ રૂપે આવી આજ્ઞા કરી રહ્યા છે કે યહ જો મેરો સર્વસ્વ હૈ વહ મેં તેરે માથે પધરાઉં હું. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રાણ એ નંદનંદન શ્રી કૃષ્ણચંદ્ર છે. અને જે જીવની ઉપર આપ શ્રી ઠાકોરજીને પધરાવી રહ્યા છે એ સ્વરૂપમાં પણ એ જ પૂર્ણ લીલા રસાવેશથી રસાવિષ્ટ થઈને એ જ પરબ્રહ્મ જે એ સર્વ અવતારોના અવતારી છે એ તે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં જે ઠાકોરજીના તે ઐશ્વર્યનું નિરૂપણ થયું છે તે ઐશ્વર્ય સહિત અને દશમ સ્કંદની નિરોધ લીલાની અંતર્ગત જે પ્રભુની નિર્દુષ્ટ લીલા, જે માધુર્ય લીલા થઈ છે એ સર્વ માધુર્ય રસ સહિત પ્રભુ એ જ આપ સૌના ઘરે પણ બિરાજી રહ્યા છે. એ જ સ્વરૂપ બિરાજી રહ્યા છે. છતાં પણ કેમ સાનુભાવ નથી થતો? કેમ પ્રભુ આપ એવી આજ્ઞા નથી કરતા કે આજે મારે આ આરોગવું છે, આ સામગ્રી સિદ્ધ કરો? શ્રીમદ ભાગવતમાં એનો બહુ સ્પષ્ટ ઉત્તર આપ્યો છે. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મત્પુણ્ય ગાથા શ્રવણાભિધાનૈ તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ ચક્ષુર યથૈવાંજન સંપ્રયુક્તમ. એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને આ વાત કહી રહ્યા છે. જે જીવને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે, એક તો એ ભક્તિ સર્વતો દુર્લભા છે, એ ભક્તિને પ્રાપ્ત કરવી બહુ કઠિન છે. પંચમ સ્કંદમાં પરીક્ષિત રાજા ખૂબ પ્રસન્ન થઈને કહે છે કે ભગવાન જો મારી ઉપર પ્રસન્ન થશે તો મને શું આપશે? સુખદેવજી કહ્યું તમને મુક્તિ આપશે. પણ તૃતીય સ્કંદમાં જે ભક્તિ યોગનું નિરૂપણ થયું એ ભક્તિ યોગનું શ્રવણ કરીને પોતે કહી રહ્યા છે કે હવે મારે મુક્તિ નથી જોઈતી, મારે ભક્તિ જોઈએ છે, મારે ભક્તિની આવશ્યકતા છે, મારે એ રસમાં રસાપ્લાવિત થવું છે. ત્યારે સુખદેવજી કહે છે કે મુક્તિ મળશે પણ ભક્તિ નહીં મળે. કારણ કે ભગવાનનો સ્વભાવ છે મુક્તિમ દદાતિ કરહિચિત. કદાચ જો કરહિચિત શબ્દ વાપર્યો છે અર્થાત કદાચ કદાચ એ જીવને મુક્તિ પ્રાપ્ત થઈ જાય પણ ભક્તિમ ન દદાતિ, ભગવાન ભક્તિ નહીં આપે. કારણ કે એકમાત્ર આ ભજન માર્ગની જે કેવી વિલક્ષણતા છે કે ત્યાં ભગવાન બાધ્ય થાય છે, ત્યાં ભગવાન બંધાય છે, ત્યાં પ્રભુ આપ એ ભક્તના ભાવને આગળ બંધાઈ જાય છે. પદ્મનાભ દાસજી કેવલ છોલા ધરે છે પણ એ છોલાને સર્વસ્વ શ્રી મથુરાનાથજી માની રહ્યા છે. આ અબાધિત સ્વરૂપનું બંધાવું છે. પ્રણય રસનયા ઘૃતાંગ્રી પદ્મ, પ્રેમ રૂપી ભાવ રૂપી પ્રેમ આસક્તિ વ્યસન રૂપી એક સૂત્રથી જીવ પ્રભુના યુગલ ચરણારવિંદને બાંધે છે. અને આ બંધન એવું છે કે પ્રભુ તોડી નથી શકતા, પ્રભુ છોડી નથી શકતા. માટે ભગવાન ભક્તિ નથી આપતા, મુક્તિ આપે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી આ સર્વતો દુર્લભા નિર્ગુણા ભક્તિ, પરાભક્તિ એ આપના નિજજનોને સુલભ થઈ છે, અતિશય સુલભ થઈ છે. એવા સમયે જ્યારે શ્રી મહાપ્રભુજી યહ જો મેરો સર્વસ્વ હે વહ મેં તેરે માથે પધરા દઉં આવી આજ્ઞા કરીને જ્યારે ભગવત સેવા પધરાવી રહ્યા છે અને જીવ એ ઠાકોરજીને મસ્તક પર ધારણ કરીને પોતાના ઘરે પાટ ઉપર પધરાવીને જ્યારે સેવી રહ્યો છે, ઘણી વખત મેં મારા પ્રવચનમાં કહ્યું છે, પુનઃ અહીં એકવાર કહી રહ્યો છું, આપણે ત્યાં આચાર્ય ચરણો એવું સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે જે તમે સેવી રહ્યા છો, જે તમારા સેવ્ય છે એ સેવ્યમાં આટલી પણ ન્યૂનતા માનતા નહીં. યત્ર હસ્તઃ તત્ર હસ્તઃ.
અહીંયા એ પ્રભુના શ્રીહસ્તમાં તમે શૃંગાર ધરો છો તો ત્યાં બિરાજેલા એ ધામના ધામી જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ, જે લીલા રસાવિષ્ટ જે પુરુષોત્તમ છે એમના શ્રીહસ્તમાં ધરાઈ રહ્યું છે. તમારા ઘરે બિરાજેલા પ્રભુના મુખારવિંદમાં તમે એક મિશ્રીની ટૂંક શ્રી વલ્લભની કાનીથી અરોગાવો છો, ત્યાં બિરાજેલા પ્રભુ અરોગી રહ્યા છે. અનંત વ્રજભક્તો, અને એ અનંત વ્રજભક્તોના એક એક યુથેશ્વરી એ વિભિન્ન સામગ્રી લઈને બિરાજે છે, પણ ત્યાં પહેલા તમારી સામગ્રી આવી. બધા રાહ જોવે, અરે આ તો કેવલ મિશ્રી છે, અમે તો કેટલી વિવિધ પ્રકારની સામગ્રી લઈને આવ્યા છીએ. પણ નહીં, શ્રી મહાપ્રભુજીની કાનીથી મને અરોગાવી રહ્યો છે. ચારુ હાસે કરો તે પ્રભુ હસતા હસતા પેલા એને આરોગે છે. આ ભક્તિ માર્ગ છે. સેવા એ સર્વથા ફલિત છે. કૃતબ શ્રી ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલીની ટીકાની અંદર આપે બહુ સુંદર આનો ખુલાસો કર્યો છે કે ભક્તિ માર્ગમાં ભજનનું શું તાત્પર્ય છે, ભજનનો શું અર્થ છે. શું આ એક જીવન પર્યંત જ ભજન છે? આજ જન્મ થયો અને જન્મ થતા અડધું જીવન નીકળી ગયું, ભગવત પ્રાપ્તિ થઈ, ભગવત પ્રાપ્તિ થતા ભગવત સેવા કરી રહ્યા છો, દેહ પડી ગયો, ભજન પૂરું નહીં. કદાચ તમારું અધૂરું રહ્યું હશે તો એ તમારો ભવ બગડવાનો નથી, તમારો જન્મ વ્યર્થ નથી જવાનો. શ્રી ગુસાઈજી આપ સમજાવે છે, કૃત ભજન વૈયર્થ્યા સંભવાત. કરનાર જીવનું જે ભજન છે એ ભજનની વ્યર્થતા એ ભક્તિ માર્ગમાં અસંભવ છે. કારણ કે આ ભક્તિ માર્ગમાં જેનું ભજન થઈ રહ્યું છે એ ભગવાન ભાવાત્મા છે. શ્રી ઠાકોરજી જેવી કૃપાલુતા, પ્રભુ જેવું કારુણ્ય, પ્રભુ જેવી ઔદાર્યતા એ અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નહીં થાય. કોઈ વ્યક્તિને તમે ગેરવર્તન, અસભ્યતા કરતા જોશો, તમે શું કહેશો? આ તો આવો છે, આ પેલો આવો છે. તેવી સંજ્ઞા તમે એને આપી દો છો. નિર્ણય તમે તો કરી લીધો ને, તમારા મનથી તમે નિર્ણય તો કરી લીધો કે આ વ્યક્તિ આવો છે. ભગવાનની ઔદાર્ય જુઓ પ્રભુનું. શ્રીમદ ભગવદ્ ગીતા, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. કોઈ દુરાચારી છે, કોઈ પાપાચારી છે, અતિશય નિકૃષ્ટ કાર્ય કરનારો છે, પણ પ્રભુ કહે છે દિવસમાં એક વખત પણ મારું સ્મરણ કરનારો છે તો જગત ભલે એને ગમે તેવો માને, હું તો એને સજ્જન માનું છું, હું તો એને ભગવદીય માનું છું. તકલીફ ક્યાં આવે છે? આપણું માત્સર્ય, આપણો મદ, આપણો અહંકાર. એ મદ જ્યારે આપણો પ્રકટ થઈ જાય છે ત્યારે પ્રભુ દૂર થઈ જાય છે. આ ભગવાનનું ઔદાર્ય છે. કામમ રાજપંચાધ્યાયની અંતર્ગત ફલ પ્રકરણમાં બહુ સુંદર ઠાકોરજીના સ્વભાવનું વર્ણન થયું. કોઈ વ્યક્તિ એક સ્વભાવને જ ગ્રહણ કરી શકે. તમારી સાથે કોઈ મધુરતાથી પ્રિય વાક્યો દ્વારા વ્યવહાર કરે તો એ વ્યવહાર સ્વીકાર્ય છે, પણ અનુચિત વ્યવહાર થયો, દુર્વ્યવહાર થયો તો એ દુર્વ્યવહારમાં એ સ્વીકાર્ય નથી. પ્રભુનો સ્વભાવ જુઓ, કામમ ક્રોધમ ભય સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. આવું જાણી લઈએ ને તો છાતી ફૂલી જાય આપણી. આવા આપણા આરાધ્ય છે, આનું શરણ આપણને પ્રાપ્ત થયું છે. આવા શ્રી ગોવર્ધનોદ્ધરણે આપણો હસ્ત પકડ્યો છે. હવે કેની ચિંતા? એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ચિત્તમ પ્રતિ યદા કરણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. અંતઃકરણ પ્રબોધ. ભક્તિ માર્ગ એ નિશ્ચિંતતાનો માર્ગ છે. કહેવાનો તાત્પર્ય કામ છે, ક્રોધ છે, લોભ છે, ભય છે, સ્નેહ છે, સુહૃદ ખાલી મિત્રતા છે, અથવા તો કોઈ સંબંધ છે, આવા સર્વ પ્રકારથી પણ જો તમે પ્રભુમાં જોડાશો, જેમ વ્રજભક્તો
શિશુપાલ, દંતવક્ત્ર આદિ, કંસ વગેરે, પાંડવો વગેરે, ગોપ બાળકો, આ બધા જ એક એક ભાવના અનુરૂપ ભગવાનમાં જોડાયા છે, બધા જ પ્રભુમાં જોડાયા છે. અને પરિણામ શું મળ્યું? તો શ્રીમદ ભાગવત કહે છે તન્મયતામ હિ યાન્તિ, એ જીવોને તન્મયતા પ્રાપ્ત થાય છે. બીજું કંઈ પ્રાપ્ત નથી થતું, બસ તન્મયતા પ્રાપ્ત થાય છે. જેમ એ તન્મયતા કેવી હોય? બહુ સુંદર હિલકના પદોમાં વર્ણન આવે, જૈસે સરિતા મિલી સિંધુ મેં ઉલટ પર વાહન આવે. હિલકના પદોમાં આપ ક્યારે જોશો તો આપને ખ્યાલ આવશે, જેમ એક નદીઓ પોતાના ઉદ્ગમ સ્થાનથી નીકળી અને જેમ સમુદ્રમાં જઈને મળી જાય, મળી ગયા પછી પાછી નથી આવી શકતી. એ સમુદ્રના જલને તમે ગાગરમાં ભરીને એમ ગોતી શકો કે આ ગંગાનું જલ, આ તાપીનું જલ, આ નર્મદાનું જલ, આ ગંડકી નદીનું જલ, એ નહીં મળે. એમાં મળીને પોતાના નામ રૂપને ખોઈ બેસે છે. આ પ્રકારની તન્મયતા એ ભક્તિ માર્ગમાં ભગવાનની સાથે પોતાના નિજજનોની થાય છે. અને આ તન્મયતાનું કોઈ એક નિયામક કારણ હોય તો શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી. જો આવી તન્મયતા હોય, આજે પણ આ ખાલી એક કહેવત નથી કે દહીં લ્યો કહેવાય જાય, ગોવિંદ લ્યો, દામોદર લ્યો. આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે. હું આપ સૌને એ તન્મયતાનો ખાલી એક પરિચય કરાવું. રાસમાં ઠાકોરજી જ્યારે અંતર્ધ્યાન થયા ને, ત્યારે એક જ ક્ષણમાં બધા એવું કે ગોપીજનોએ ગોપી ગીત વિરહમાં ગાયું. વિરહમાં આ ગીતનું ઉદ્ગાન થયું છે. પણ વિરહ વિરહ કરો છો, પણ કેવો વિરહ ખબર છે? એનું ક્યારેય અનુમાન લગાડ્યું છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો આ પ્રકાશ કેવલ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી જ કરી શકે છે. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે? એ એક જ ક્ષણમાં, આ પ્રસંગ અંતર્ગૃહકતા વ્રજભક્તોનો છે. પોતે જઈ ન શક્યા, એમના સંસાર દ્વારા એમને રોકવામાં આવ્યા અને વિરહ થયો પ્રભુનો. એક જ ક્ષણનો વિરહ, પણ એક જ ક્ષણના વિરહમાં કરોડો બ્રહ્માજીના કલ્પો વીતે એટલા સમય સુધી નરકની અંદર કુંભીપાક રૌરવાદી એ નરકોમાં જે પીડા દેવામાં આવે, બ્રહ્માજીના 100 કલ્પ સુધી એટલી પીડા એમણે એક ક્ષણમાં અનુભવી પ્રભુ વિના. આ તન્મયતા. હવે પાછી એ જ તન્મયતાનું એક બીજું સ્વરૂપ જુઓ. હવે આવો દુસ્સહ વિરહ જ્યારે પ્રભુનો થાય તો પ્રભુ પણ સહન ના કરે. મનથી સંકલ્પ કરીને ભગવાને જાણે કેવડાવ્યું હોય, નેત્રબંધ કરીને મારું ધ્યાન ધરો. ધ્યાન પ્રાપ્તાચ્યુતા શ્લેષ. એ સમયે વ્રજભક્તોએ ધ્યાન કર્યું ઠાકોરજીનું. ધ્યાન કરતાની સાથે ધ્યાનમાં પ્રભુ પ્રકટ થયા. પ્રકટ થતાની સાથે ધ્યાનમાં ઠાકોરજી અનુભૂતિ કરાવી કે હું તમારી નિકટ છું, એમ કરી પ્રભુએ પકડી લીધા વ્રજભક્તોને. તો પ્રભુના સ્પર્શથી આ બાજુ એક ક્ષણમાં કોટી બ્રહ્માના કલ્પના એ નરકાદી દુઃખોની અનુભૂતિ થઈ. હવે અહીંયા એક જ ક્ષણમાં કોટી બ્રહ્માના કલ્પમાં જે સ્વર્ગાદી લોકોમાં જે સુખની અનુભૂતિ થાય છે, કરોડો ઇન્દ્ર જ્યારે એનું જીવન વ્યતીત કરે ત્યારે એક કલ્પ થાય, એવા કોટી કલ્પનું જે સુખ છે એ સુખ એક ક્ષણમાં એમણે અનુભવ્યું પ્રભુના સાનિધ્યમાં. આ તન્મયતા છે. આ તન્મયતા છે. આવી તન્મયતા જ્યારે આપ સૌને પ્રાપ્ત થાય ત્યારે સાનુભાવ થવો બહુ સહજ છે. ઠાકોરજીનો પોતાના નિજ ભક્તો સાથેનો સાનુભાવ એ ભગવાન માટેની એક સહજ ચેષ્ટા છે. અત્યારે પણ તમારા ઘરમાં પ્રભુ ત્યાં તમારા આંગણમાં ખેલી રહ્યા હોય, પણ ક્યાં આપણી એવી દૃષ્ટિ?
સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. શ્રી મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે કે એક જીવનું નિવેદન થઈ રહ્યું છે તો એના એકનું નથી થઈ રહ્યું, એના સકલ પરિવારનું થઈ રહ્યું છે. અને ભગવાન જ્યારે જીવના ઘરે જઈને બિરાજે છે ત્યારે કેવલ એની માથે નથી બિરાજ્યા, એના આખા ઘરની ઉપર બિરાજી એ ઘરને પણ એ સત્તાને પણ ભગવાન અંગીકાર કરી ત્યાં સ્વામિત્વ સ્થાપિત કરે છે. અને આ પ્રત્યક્ષ છે. કેમ આપણે નથી અનુભવી શકતા? હવે જે હું પહેલા કહી રહ્યો હતો, આખી ભૂમિકા બાંધી મેં, હવે જે હું પહેલા કહી રહ્યો હતો એ હું આપને કહું છું. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મત્પુણ્ય ગાથા શ્રવણાભિધાનૈ. સેવા તો કરો છો, ભલે ચિત્ત ભટકે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ભલે એ સ્વરૂપ તમને પ્રાપ્ત કદાચિત ન થયું હોય, લૌકિકાનુસંધાન રહિત અલૌકિક ચિત્તની એકતાનતા એ પ્રભુમાં કદાચ તમારી ન થઈ હોય, પણ સેવા તો કરી રહ્યા છો. કૃતિભિ હૃદય અવરુદ્ધ્યતે, એ તમારી ક્રિયાથી પણ પ્રભુ કદાચિત પ્રસન્ન થઈ અને તમારા અંતઃકરણમાં પધારીને અવરુદ્ધ થનારા છે. પણ એ સેવાના અવસરથી જ્યારે નીકળો છો પછી ચાલો 2 કે 3 કલાકનો સેવાનો ક્રમ અથવા 4 કલાકનો, 2 સમયની સેવા, 3 કલાક સવારે, 2 કલાક સાંજે, 5 કલાકનો સેવાનો ક્રમ એ પહોંચી લીધા પછી સાચું કે જો યાદ આવે છે ઠાકોરજીની, આપણને એમ થાય છે કે પ્રભુને પોઢાડી દીધા, એક કામ કરી લીધું. જરા હૃદય ઉપર હાથ મૂકો. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. આ શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે કે જે જીવ પોતાના જીવનની અંદર સેવા અવસર કાળમાં સેવા પક્ષને સાધે અને અનવસર કાળમાં કથા પક્ષને સાધે, સેવા પક્ષ અને કથા પક્ષથી જેનું સદાને માટે સાતત્ય ભગવાનની સાથે રહે એવા જીવના કદી ભાવનો નાશ નથી થતો. ઇતિ મતિર્મમ. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, આવું મારું માનવું છે. સ્વયં શ્રી વલ્લભ આવું કહી રહ્યા છે. શ્રીમદ ભાગવત સમજાવે છે કે એ અનવસર કાળની અંદર પ્રભુ ઉદ્ધવજીને કહે છે કે જ્યારે હું એની સન્મુખ છું ત્યારે એ જીવે શું કરવાનું છે? આદરપૂર્વક આદર પરિચર્યાયામ સર્વાંગૈર અભિવંદનમ. આદરપૂર્વક મારી સેવા કરે, વારે વારે મને અનેકો વખત દંડવત પ્રણામ કરે, એક કાર્ય મને સ્વામી માની, મને એનો અલૌકિક પતિ માની એક કાર્ય મારી આજ્ઞાથી કરે, કરવા પહેલા અભિવાદન કરે, કર્યા પછી અભિવાદન કરે. આ પ્રકારે મારું ભજન કરતા કરતા જ્યારે અનવસર કાળ આવે ત્યારે મારા અલૌકિક ચરિત્રોનું મત્પુણ્ય ગાથા, એ મારા અલૌકિક ચરિત્રોનું શ્રવણ કરે, શ્રવણ કરી પરસ્પર એનું કથન કરે, કથન કરી અને એનું સ્મરણ કરે. આવું કર્યા પછી એને શું થશે તો કહ્યું, જેમ એક અંધ વ્યક્તિ છે, અંધ તો ના કહી શકાય પણ કોઈને નેત્ર બળ ઓછું છે ને એવા વ્યક્તિને અંજન લગાવવામાં આવે, ઔષધથી યુક્ત અંજન, અત્યારનું તૈયાર નહીં, ઔષધથી યુક્ત અંજન જો લગાવવામાં આવે તો અમુક સમય પછી એના ચક્ષુ એ સુંદર થઈ જાય છે, એ સ્પષ્ટ થઈ જાય છે, બધું જોઈ શકે છે. એ જ પ્રકારે મારા ચરિત્રોના અવગાહન, કથન અને સ્મરણ આ કરવાથી એના નેત્રોમાં મારા લીલા ચરિત્ર રૂપી એક અંજન જ્યારે લગાવાશે ત્યારે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ વસ્તુને પણ જોઈ શકશે. એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ વસ્તુ કઈ? મારી સર્વ લીલાને જોઈ શકશે, મારી સર્વ લીલાને અનુભવી શકશે, મારા સર્વ લીલાને માણી શકશે. એવું નક્કી કરી શકશે કે આજે હવે આ લીલાને આ પ્રત્યક્ષ કરો તો મારે કરવી પણ પડશે. આનું નામ સાનુભાવ. પણ આ ત્યારે થાય ત્યારે તન્મયતા હોય. આપણા જીવનમાંથી તન્મયતા નીકળી ગઈ છે, ચિત્તની એકતાનતા નીકળી ગઈ છે.
શ્રી ગુસાઈજી કેવલ આપ શ્રીમદ ગોકુલમાં સંધ્યાવંદન કરી રહ્યા છે, વટનું પત્ર જઈ રહ્યું છે. શ્રી ગુસાઈજી આપ શ્રી ગિરધરજીને આપ આજ્ઞા કરે છે, બાવા જુઓ તો ખરા કેટલું સુંદર ઢાકનું પાન જાય છે. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, આપ સૌએ શ્રવણ કર્યો હશે. શ્રી ગિરધરજી કે હા કાકાજી, સુંદર ઢાકનું પાન જાય છે. આપ શ્રી તો પધાર્યા. શ્રી ગોકુલનાથ ચરણ આપના જ્યેષ્ઠ ભ્રાતાને કહે, દાદાભાઈ કાકાજીનું નેત્ર બહુ ઓછું છે, સંધ્યાકાળ છે, અંધારું થઈ ગયું, વટપત્ર ઢાકનું પાન લાગ્યું, આપને તો ખબર છે, આપ કેમ ખોટું બોલ્યા? આપણાથી ખોટું બોલાય કાકાજી પાસે? શ્રી ગિરધરજી આપ બાજુમાં લઈ જઈને કહ્યું, બાવા આપ શું સમજો છો? હું અસત્ય બોલ્યો છું? નહીં, હું અસત્ય નથી બોલ્યો, સત્ય બોલ્યો છું. એ સમયે પિતૃચરણનું ચિત્ત ઢાકવનની લીલામાં હતું, માટે આપણે વટના પત્રમાં પણ ઢાકની દૃષ્ટિ થઈ. આ ચિત્તની એકતાનતા, આ એકતાનતા જ્યારે થશે ત્યારે સમગ્ર વ્રજમંડળ તમારા ઘરે બિરાજે છે. તમારા એ નાનકડા એ રૂમની અંદર, એ મંદિરની અંદર સમગ્ર વ્રજમંડળ બિરાજે છે. મારા વચન ઉપર વિશ્વાસ કરો. શ્રી મહાપ્રભુજીનો બાલક છું, મારા વચન ઉપર વિશ્વાસ કરો. ભગવાન અપી પુષ્ટિસ્તઃ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. આવું શ્રી મહાપ્રભુ આપણને આપ સ્પષ્ટપણે આજ્ઞા કરી રહ્યા છે, છતાં આપણને વિશ્વાસ કેમ નથી થતો? ચાતક જેવો વિશ્વાસ હોવો જોઈએ. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયની અંદર જે આ બે દ્રષ્ટાંત આપે છે, તદનુસાર આપણો વિશ્વાસ હોવો જોઈએ. ચાતક પક્ષીને ખબર છે કે સ્વાતિ નક્ષત્રનું જલ જ્યારે આવશે ત્યારે જ હું એનું પાન કરીશ, પણ એને વિશ્વાસ છે કે આવશે અને એના માટે થઈને જલ પડે છે. આવો અનન્ય વિશ્વાસ કૃષ્ણદાસ મેઘન ને જ્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે ભાઈ તમે તમારા ગુરુને શરણે લાવવાનું રહેવા દો. 3 વસ્તુ દર વખતે માગે, એમાં ત્રીજી વસ્તુ શ્રી વલ્લભ જ્યારે પ્રસન્ન થાય કે માગો કછું, તો ત્રીજી વસ્તુ માગે કે મારા ગુરુને શરણે લો. શ્રી મહાપ્રભુજી ના પાડે છે, કારણ કે અનધિકારી જીવ છે. ઈચ્છા થઈ એક વખત મારા ગુરુને હવે મળવા જવું છે. શ્રી વલ્લભ કે ત્યાં જાવમાં ખેદ થશે. હઠ કરી શ્રી મહાપ્રભુજી કે ભલે જાઓ. ત્યાં ગયા. ગુરુએ મેણો મારીને કહ્યું, તમે તો શું હવે કોઈ તમારા ગુરુનો ત્યાગ કરીને કોઈ બીજા કોઈ મોટા ગુરુ કર્યા છે? કૃષ્ણદાસ મેઘન હાથ જોડીને કહે, નહીં ગુરુવર, બસ આપની કૃપાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સાથે સંબંધ થયો છે. એવા શ્રી મહાપ્રભુજીનો. ગુરુએ કહ્યું, એમ તમારા જે નવા ગુરુ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે? શું વાત કરી રહ્યા છો? હા, પૂર્ણ પુરુષોત્તમ છે. કરો પરીક્ષા. જો અહીંયા વિશ્વાસ. હાથમાં અગ્નિ લીધી, સળગતી અગ્નિ હાથમાં લીધી, 2 ઘડી સુધી પકડીને રાખીને કહ્યું, જો શ્રી વલ્લભ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તો આ અગ્નિ મારા હાથને કાંઈ ન કરો, અને જો આપનામાં પુરુષોત્તમત્વ નથી તો આ અગ્નિ મારા હાથને ભસ્મ કરી દો. અગ્નિ શાંત થઈ ગઈ, હાથને કાંઈ ન થયું. એવા તો અનેકો પ્રસંગ આપણે ત્યાં આવે છે. કેવલ ચરણ કમલનો વિશ્વાસ એવો હોય છે કે એક વૈષ્ણવ દ્વારા અનેકોના કાર્ય થાય છે. 3 તુંબાવાળા વૈષ્ણવની વાર્તા. શિવજીએ કહી દીધું કે હવે આના ભાગ્યમાં કાંઈ જ નથી, આ રાજાના ભાગ્યમાં સંતાન છે જ નહીં, થશે જ નહીં. સાક્ષાત શિવજીએ કહી દીધું. પણ પેલા વૈષ્ણવે આશીર્વાદ, તમે રાજન, તમને એક નહીં, તમને 4 પુત્ર થશે. અને 4 પુત્ર થયા. પેલો જઈને શિવજીને કહે છે કે તમારી વાણી કેમ ખોટી પડી? તે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક છે, શ્રી ગોવર્ધનોદ્ધરણના અંગીકૃત જીવ છે, એમની વાણી મારાથી મિથ્યા ન કરી શકાય. આ અનન્ય વિશ્વાસ, આ ભક્તિ માર્ગ છે. બસ તન્મયતા ઘટે છે, તત્પરતા ઘટે છે. થોડા તત્પર થાઓ, સેવામાં તત્પર થાઓ, આગ્રહપૂર્વક તત્પર થાઓ, નામ માટે તત્પર થાઓ, ભગવત ભક્તોના સંગ માટે તત્પર થાઓ.
નિત્ય પ્રતિ 84-252 વૈષ્ણવજનોના વાર્તા પ્રસંગોના અવગાહનનો આગ્રહ રાખો. શિક્ષાપત્રના નિત્ય એક શ્લોકના પઠનનો અવશ્ય આગ્રહ રાખો. શ્રીમદ ભાગવત એ દશવિધ લીલા શ્રી ઠાકોરજીની છે. એ દશવિધ લીલાનું ચિંતન નિત્ય કરો. અહર્નિશ અષ્ટાક્ષરનું રટન કરો. તમારામાંથી કોઈ એક આવીને મને કહી જશે એકાંતમાં કે આ પ્રકારે ઠાકોરજીએ મને સાનુભાવ જતાવ્યો. અમારું વચન છે. વિશેષ કહેવાની ઘણી બધી ઈચ્છા, પણ સમયનો અભાવ. મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને બસ અંતઃકરણપૂર્વક એ જ શુભાશીર્વાદ આપું છું. શ્રી મહાપ્રભુ શ્રીમદ પ્રભુચરણ આપ ઉભય આચાર્ય આપ કૃપા કરે. આપ સૌ માર્ગનિષ્ઠ થાઓ, ભાવનિષ્ઠ થાઓ, આચાર્ય સિદ્ધાંતનિષ્ઠ થાઓ, સેવાનિષ્ઠ થાઓ, પ્રભુના સુખને માટે તત્પર થાઓ. બસ એ જ અંતઃકરણપૂર્વક શુભાશીર્વાદ આપતા અહીં જ વિરામ લઉં છું.